જય ભગવાન. હવે શ્રાદ્ધ પિતૃતર્પણ કરવું એ શ્રાદ્ધ છે. શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા અદેયમ. શ્રદ્ધાથી પિતૃઓના નિમિત્તે તર્પણ કરવું, દાન કરવું. હવે મુખ્યત્વે લોકો પૂછે કે શ્રાદ્ધ કેટલી વખત કરવું, તો દરરોજ તમે નાહવા બેસો ત્યારે નહીં અને લંગોટ પહેરી અને સંધ્યા કરી અને 3 વખત પાણી અર્પણ કરો. પહેલી અંજલિ દેવોને, બીજી ઋષિમુનિઓને, ત્રીજા આપણા સમસ્ત પિતૃજનોને. આવું દરરોજ કરો તો તમારા પર તમારા પિતૃઓના આશીર્વાદ ઉતરશે, તમારી સંતતિ વધશે, ધંધો વધશે અને તમામ પ્રકારે વૃદ્ધિ થશે. જો દરરોજ ના કરી શકો તો પિતાની તિથિ આવતી હોય તે દિવસે અને ભાદરવા વદમાં એમની તિથિ જ્યારે આવે એ દિવસે તમે પિતૃતર્પણ કરવું જોઈએ. તમે બ્રાહ્મણને બોલાવીને પિતૃતર્પણ કરો. પિતૃતર્પણ ના કરી શકો તો તમે પિતાને 3 વખત અંજલિ આપો તો પણ ચાલે. પિતાને યાદ કરી અને તમે બ્રાહ્મણને કાચું અન્ન, કાચું સીધું દાનમાં આપો તો પણ સારી વસ્તુ છે. બ્રાહ્મણ જમાડો તો પણ સારું છે. અને દરરોજ પિતૃઓને યાદ કરી અને એમના ગુણગાન ગાવા, એમના સદ્ગુણો ગાવા એ પણ એક જાતનું તર્પણ છે. આ રીતે કોઈપણ પ્રકારે પિતૃઓનું તર્પણ કરવાથી તમારી કુટુંબની અને ધંધાની વૃદ્ધિ થશે. પણ પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું. જય શ્રી કૃષ્ણ.